હલો મિત્રો, કેમ છો? તમે બધા સારા હશો. આજે આપણે બનાવવાના છે પનીર કોફતા. એના માટે મેં રેડી કર્યું છે અહીંયા ટામેટાં. આજે ડુંગળી લસણ વગરનું બનાવવાના છે, એટલે એના માટે મેં 4 ટામેટાં કાપીને રેડી કરેલા છે. એની માટે એક મેં મોટું રેડ કેપ્સિકમ મરચું કાપીને રેડી કરેલું છે. અહીંયા આગળ આદુ મરચાં વાટીને રાખ્યા છે. 2 લાલ મરચાં રાખ્યા છે. 1 તેજપત્તું છે. આમાં સિનેમનની સ્ટીક છે અને 4-5 કાજુ છે. એટલા માટે આપણે આવું રેડી કરી રાખ્યું છે. હવે આપણે આ બધું ટામેટાં અને કેપ્સિકમ મરચુંને વઘારી દઈએ. એના માટે મેં પોટ લીધું છે. એની અંદર મેં જીરું નાખ્યું છે, નાની ટીસ્પૂન જીરું નાખ્યું છે. એ ગરમ થવા દીધું છે બરાબર મિત્રો. અને જરાક જીરુંનો કલર બદલાય ત્યાર પછી આપણે એની અંદર આ તેજપત્તું એડ કરીશું. આ તેજપત્તું જ્યારે આપણે આ ગ્રેવી થઈ જાય પછી આપણે જે એને ગ્રાઇન્ડરમાં પીસવાનું હોય ત્યારે આ તેજપત્તા અને સિનેમનની જે આ સ્ટીક આપણે નાખવાના છે એ આપણે કાઢી લઈશું અને પછી જેને આપણે મિક્સરની જારમાં વાટીશું. હવે એની અંદર આ કાજુ એડ કરી દેવાની છું. જો આ કાજુ એડ કરી દીધા છે. હવે એને બરાબર સાતળવા દઈશું. હવે આ સરસ રીતે બધું સતળાઈ જાય એટલે એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. જો કેવું સરસ રીતે અંદર કલર કાજુનો ચેન્જ થવા આવ્યો છે. એ કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તમે જુઓ કે આ કાજુનો કલર કેવી રીતે સરસ ચેન્જ થઈ ગયો છે. જુઓ હવે એની અંદર આપણે આ આદુ નાખી દઈશું. એની અંદર આ લીલા મરચાં એડ કરીશું. બધું સરસ રીતે ચડાવી. મારો આ મિત્રો મેં છે ને અહીંયા આગળ આવું સ્નો ને એવું હોય ત્યારે દર વખતે આદુ ને મરચાં લેવા જવાય ને, એટલે હું આદુ ને મરચાં આવી રીતે ગ્રાઇન્ડમાં કટ કરી અને એને ફ્રોઝન કરી દઉં છું. એટલે જ્યારે હવે આવું વિન્ટર ને એવું હોય ત્યારે આમાંથી જવાય નહીં, ત્યારે અમે આવી રીતે આ જે ફ્રોઝનમાં ક્યુબ કરી અને રેડી રાખીએ તે હું વાપરું છું. એટલે તમને એવું થતું હશે કે આ નોઈઝ કેમ આવે છે, આદુ કેમ નવું રીતે નથી થતું, પણ એના માટે હું આવી રીતે રાખું છું. હવે એની અંદર આપણે આ ટામેટાં અને કેપ્સિકમ મરચું જે આપણે કટ કરી રાખ્યું છે એ પહેલાં આપણે કેપ્સિકમ મરચું એડ કરીશું. અને 2 મિનિટ માટે કેપ્સિકમ મરચુંને થવા દઈશું. પછી એની અંદર ટામેટાં એડ કરજો, કારણ કે ટામેટાં જલ્દી અંદર કૂક થઈ જાય છે અને કેપ્સિકમ મરચું જરાક એને વાર લાગે છે. એટલે 2 મિનિટ માટે કેપ્સિકમ મરચુંને આપણે એડ કરવા દઈશું. પછી એની અંદર આપણે ટામેટાં એડ કરીશું. જો મિત્રો, હવે આપણું આ પેપર્સ છે થોડાક હવે એને કૂક થઈ ગયા છે. હવે એની અંદર આપણે આ ટામેટાં એડ કરી દઈશું. આ બધા ટામેટાં એડ કર્યા પછી આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. હવે એની અંદર આપણે બધા મસાલા એડ કરવાના છે. ધારો કે ધાણા જીરું પાવડર, હળદર, સોલ્ટ એ બધું એડ કરી દેવાનું છે. ટામેટાં તમારા હિસાબે નાના મોટા જેવા કટ કરવા એ કરી શકો છો, કારણ કે આપણે એને કૂક કરી અને પછી ગ્રાઇન્ડરમાં ક્રશ જ કરવાના છે. એટલે આ મેં સોલ્ટ એડ કર્યું છે. આમાં તમારા હિસાબે સોલ્ટ એડ કરી શકો છો. નાની ટીસ્પૂન હળદર એડ કરું છું. 1 ચમચી ધાણા જીરું એડ કરું છું. અને આપણે લીલું મરચું પણ નાખ્યું છે, એટલે આમાં આટલું જ લાલ મરચું નાખવાના છે. તીખું તમારા હિસાબે
કરી શકો છો. તમારા ઘરમાં જો વધારે તીખું ખાતા હોય તો તમે વધારે નાખી શકો છો. આમાં તમારે કશ્મીરી લાલ મરચું નાખવું હોય કલર માટે તો એ પણ તમે એડ કરી શકો છો, પણ મેં એ એડ નથી કર્યું કશ્મીરી લાલ મરચું. તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો હવે મિત્રો હવે આ બધું મિક્સ થઈ ગયું છે, એને આપણે હવે કૂક થવા દઈએ ટામેટાને. ત્યાં આ લીડ બંધ કરી દઈએ એટલે ટામેટું કૂક થાય ત્યાં સુધી આપણે આ જો મિત્રો આપણે કોફતા માટેનું રેડી કરી દઈએ. આ મેં પનીર બધું પેલું છીણી કાઢેલું છે. તમે પનીરને ક્રશ કરી દો તો પણ ચાલે. હવે એ પનીરની અંદર બાઇન્ડિંગ માટે હું પોટેટો એડ કરવાની છું. એટલે આપણે બે નાના બટાકા જેટલું તમારું પનીર હોય એનાથી 1 કપ પનીર હોય તમારું તો અડધો કપ જેટલું તમારે બટાકા એડ કરવાના છે. એટલે બટાકા એડ કરીશ, એની અંદર આદુ મરચાં એડ કરીશ અને આપણે આ વાટેલા આદુ મરચાં છે એ એડ કરી દઈશું. અને એની અંદર આ નાના કાપેલા કાજુસ છે, મેં બધા કાજુ કાપ્યા છે એટલે આપણે એ કાજુ પણ એડ કરીશું. તો ચલો હવે આપણે બધું એડ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, હવે આ બધું પનીર હતું એ પનીર અને એના આટલા જ ભાગ જેટલું આપણે પોટેટો એડ કર્યો છે, બટાકા એડ કર્યા છે, એની અંદર આ બધા મસાલા એડ કરી દીધા છે. એની અંદર થોડોક તમે બધા મસાલા તો આપણી ગ્રેવીમાં આવવાના છે તો આમાં બધા મસાલા નાખવાની જરૂર નથી, પણ તમારે જો અંદર એડ કરવો હોય તો તમે થોડોક ગરમ મસાલો, તો હું આ થોડોક ગરમ મસાલો એડ કરી રહી છું અને થોડુંક ધાણા જીરું એડ કરી રહી છું. તમારા હિસાબે તમને જો ઠીક લાગે તો તમે કરી શકો છો, અધરવાઇઝ તમારે ના એડ કરવું હોય તો પણ કંઈ વાંધો નથી, કારણ કે આપણું ગ્રેવીમાં જે મસાલા તો ગરમ મસાલો ને બધું તો આવવાનું જ છે. હવે એની અંદર આપણે આ થોડુંક મીઠું એડ કરીશું અને બ્લેક પેપર પણ એડ કરી શકાય. બ્લેક પેપરનો પણ ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે એની અંદર આ મીઠું એડ કરીશું. મીઠું તમારા ટેસ્ટ હિસાબે તમે એડ કરી શકો છો. હવે એની આ બધું મિક્સ કરીએ. એની અંદર આપણે 2 સ્પૂન કોર્નફ્લાવર એડ કરવાના છે, એટલે તમે કોર્ન સ્ટાર્ચ પણ બોલી શકાય, કાં તો કોર્નફ્લાવર પણ તમે બોલી શકો છો. એ બાઇન્ડિંગ માટે પોટેટો એની સાથે બાઇન્ડિંગ સરસ થાય એના માટે આપણે કોર્નફ્લાવર નાખવાનો છે. વધારે પડતો નથી નાખવાનો, ખાલી આટલું છે એટલા માટે આપણે 2 સ્પૂન જ અંદર એડ કરીશું. જો ફ્રેન્ડ, હવે આ બધું મેં એની અંદર કોર્નફ્લાવર 2 સ્પૂન એડ કર્યો છે. એની અંદર આ બ્લેક પેપર એડ કરું છું. બ્લેક પેપરનો પાવડર છે, તમે ગ્રાઇન્ડરમાં પણ મરી વાટી અને તમે એ પણ એડ કરી શકો છો. હવે આ બધું આપણે હાથની મદદથી બધું મિક્સ કરી અને એના નાના નાના આપણે બોલ બનાવી દઈશું અને પછી આપણે ફ્રાય કરીશું. એ હું તમને બતાવું. ત્યાં સુધી આપણી આ ટામેટાં જે કૂક થાય છે એ પણ ટામેટાં સરસ રીતે કૂક થઈ જશે, એટલે આપણું એ પણ રેડી થઈ જશે. જો મિત્રો, હવે આપણા બધા કોફતા મેં બોલ બનાવી અને રેડી કરી દીધા છે. હવે આપણે પહેલાં એક બોલ ફ્રાય કરી અને ટ્રાય કરીશું, કારણ કે એને ફૂટવો ના જોઈએ, કારણ કે એવું થાય તો પછી આપણે બીજું બાઇન્ડિંગ માટે બીજું જરાક કોર્નફ્લાવર ઉમેરી અને ફરી પાછું આપણે તેને બોલ બનાવવા પડે. એટલે આપણે એક બોલ આપણે આવી રીતે રેડી સરસ રીતે બોલ રેડી થતો છે. પછી આપણે હવે બીજા બોલ પણ આવી રીતે આપણે તરવા માટે મૂકી દઈશું. અને આપણી ટામેટોની ગ્રેવી જે હતી એ પણ સરસ રીતે જો કૂક થઈ ગઈ છે. એને હવે આપણે ઠંડી થવા દઈએ અને પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એની ગ્રેવી તૈયાર કરીશું. જો મિત્રો, આ બોલ આપણો સરસ રીતે તરાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કેવો ક્રિસ્પી થઈ રહ્યો છે. એટલે હવે સરસ રીતે તરાતો છે, એટલે આપણે હવે બીજા બોલ પણ આપણે એની અંદર ફ્રાય કરવા માટે મૂકી દીધા છે. એ થઈ જાય પછી આપણે ગ્રેવી જે બનાવવાના છે એ બોલની આપણે એડ કરીશું. આ એક્સ્ટ્રા બોલ બનાવેલા છે મેં મિત્રો, એટલે સ્નેક્સ માટે તમારે ખાવા હોય ત્યારે સોસ જોડે પણ તમારાથી ખાઈ શકાય છે. એ પણ સુંદર ટેસ્ટી લાગે છે. એટલે એવું નથી કે બધા જ બોલ આપણે ગ્રેવીમાં મૂકવા પડે. તમારા હિસાબે તમે થોડા બોલ ગ્રેવીમાં મૂકો, થોડા બોલ તમે આવી રીતે સ્નેક્સ માટે છોકરાઓને પણ સોસ જોડે ખાવા આપી શકો છો. એટલે કોકટેલ સ્ટિકથી એ લોકો પણ નાઇસ એન્જોય કરી શકે છે આ બોલને.
ચલો મિત્રો, આપણા કોફતા રેડી થઈ ગયા છે. તો ત્યાં હવે આપણે આ ગ્રેવી બનાવીશું. આના માટે મેં જો ટામેટાનું હતું એ બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે. અને એને તમારે ચાળણીથી છાનવું હોય તો પણ બેસ્ટ છે. તમે ચાળણીથી છાની પણ એને કરો છો, નાઇસ ક્રીમી રેસ્ટોરન્ટ જેવું લાગશે. એટલે મેં પણ ચાળણીથી છીન્યું નથી, મેં સ્મૂથ ગ્રેવી જ રેડી કરી દીધી છે. જો એટલે મેં ચાળણીથી છીણ્યું નથી. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે હવે આ જીરું એડ કરીશું. હવે આપણે આ થોડુંક જીરું એડ કરીએ. આપણે આદું મરચાં પણ નાખી શકાય, પણ ઓલરેડી આપણી ગ્રેવીમાં આવ્યું છે, આપણા બોલમાં પણ આવ્યા છે, એટલે ટુ મચ પછી બધું આદુનું મરચાંનો સ્ટ્રોંગ થઈ જાય, એટલે મેં આમાં નથી એડ કરવાની. હું આમાં સિમ્પલ રીતે જ આ જીરું, હળદર ને કશ્મીરી લાલ મરચું એડ કરી અને વઘારી દેવાની છું. આપણું જીરું જરાક કલર ચેન્જ થાય, કડક થઈ જાય એટલે પછી આપણે એની અંદર હળદર, કશ્મીરી લાલ મરચું અને થોડીક હિંગ નાખીશું. જો આપણું આ બધું જીરું સરસ રીતે થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ હિંગ નાખીશું થોડીક. એની અંદર હળદર એડ કરીશું અને એની અંદર પછી આ થોડુંક આપણે કશ્મીરી લાલ મરચું એડ કરવાના છે અને થોડોક ગરમ મસાલો. બધું તમારો ઘરનો જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તે જ આપણે એમાં એડ કરીશું. હવે આપણી જોડે આ જે ગ્રેવી છે એ બધી એમાં એડ કરી દઈશું. જો મિત્રો, આપણે હવે આ બધું એડ કરી દીધું છે. હવે આનો કલર જો કશ્મીરી લાલ મરચું એડ કર્યું એટલે એનો કલર ખૂબ જ સરસ છે. અને હવે આપણે એને બરાબર 5 મિનિટ માટે બોઇલ થવા દઈશું, કેમ કે અંદર આપણે જે પાણી એડ કર્યું હતું એ જરાક હરખું થઈ જાય, એટલે આપણે એને 5 મિનિટ માટે બરાબર બોઇલ કરવા દઈશું. ત્યાં સુધી આપણે ડીશ માટે કોફતાનું રેડી કરી દઈએ. જો મિત્રો, હવે આપણો ગ્રેવીનો કેટલું સરસ ગ્રેવી થઈ ગયું છે. જો ગાઢું થઈ ગયું છે. હવે આપણે સર્વ કરવા માટે રેડી છે. હવે ચલો આપણે સરસ પ્લેટિંગ કરીએ. અને એના માટે હવે આપણે ફ્રેન્ડ્સ, હવે આપણું આ રેડી થઈ ગયું છે. હવે આમાંથી આપણે બોલ જે રેડી કર્યા છે એ મૂકીશું. બધા બોલ તમારે નથી મૂકવાના, તમને જેટલા જોઈએ તે પ્રમાણે તમે એડ કરી શકો છો. આપણે આ થોડી બોલ મૂકીશું અને એની અંદર આપણે હવે ગ્રેવી એડ કરીશું. જુઓ, નાઇસ ક્રીમી કેટલું સરસ લાગે છે. અને તમે આવું બનાવી જોજો મિત્રો, ટેસ્ટમાં પણ સરસ ક્રીમી લાગશે. તમારા છોકરાઓને, તમારા ઘરમાં ફેમિલી મેમ્બર્સ છે એ બધાને ખૂબ જ ટેસ્ટી લાગશે અને સરસ લાગશે. અને હવે આની અંદર આપણે થોડુંક ઉપર ડેકોરેટ માટે ક્રીમ એડ કરીશું. એ ક્રીમ તમે જે પણ કોઈ ફ્રેશ ક્રીમ લઈ શકો છો. હવે જો મિત્રો, હવે આપણે એની ઉપર ક્રીમ એડ કરીશું. તો જુઓ કેટલું સરસ લાગે છે. આવી રીતે મિત્રો તમે પણ ઘરે કરીને રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો. મારું ગુજરાતી ને ઇંગ્લિશ મિત્રો જરાક મિક્સ થતું છે તો માફ કરજો. હવે આ પનીર કોફતા તમને ઘરે આવી રીતે બનાવી જોજો અને તમને કેવો ટેસ્ટ લાગે છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને લાઈક કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે આવી રીતે જુદી રેસીપી કરી અને આપણે એન્જોય કરીશું. પણ એનો ટ્રાય તમે જરૂરથી કરજો મિત્રો. અને આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને લાઈક કરવાનું જરાક પણ મિત્રો ભૂલતા નહીં. ઓકે મિત્રો, ચલો તારે આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.